આ દરમિયાન ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા વધુ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડી દીધો હોવાની જાણકારી મળી રહી છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવા જઈ રહ્યા છે અને વિધાનસભા અધ્યક્ષના ઘરે તેઓ પહોંચ્યા હોવાની વિગતો છે। આખરે કયા ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે, શું કારણોસર તેઓ આપી રહ્યા છે, તે તમામ વિગતો આપના સુધી પહોંચાડીશું। પરંતુ પ્રાથમિક જાણકારી એવી અત્યારે મળી રહી છે કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને વિધાનસભા અધ્યક્ષના ઘરે તેઓ રાજીનામું આપવા પણ પહોંચ્યા છે। તો સતત પક્ષ પલટાની આ મોસમ અત્યારે ચાલી રહી છે અને લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, કેટલાય ધારાસભ્યો, કેટલાય નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે, કોઈ જોડાઈ રહ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાના અહેવાલ આ અંગેની પૂરી જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, કોંગ્રેસને એક વધુ ઝટકો લાગ્યો હોય તેવા વિગતો મળી રહી છે, ત્યારે કોણ ધારાસભ્ય છે, શું પૂરી જાણકારી? વિધિ, જે રીતે કુંવરજી બાવળિયાને ખોવાનો વારો આવ્યો છે કોંગ્રેસને, અને ત્યારબાદ ડોક્ટર આશા પટેલને પણ ખોયા છે, અને હવે વધુ એક ધારાસભ્ય જે છે તેનાથી કોંગ્રેસને હવે હાથ ધોવાનો વારો આવી ચડી છે। જે ધારાસભ્ય છે તે વિધાનસભા અધ્યક્ષના બંગલે પહોંચ્યા હતા અને વિધાનસભા અધ્યક્ષના બંગલે પહોંચી અને ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું છે। સત્તાવાર રીતે આ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ થોડી વારમાં જ વિધાનસભા અધ્યક્ષ સાથે રૂબરૂ વાતચીત થશે અને ત્યારબાદ આખરે આ ધારાસભ્ય કોણ છે તેની સત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત થઈ શકશે। પરંતુ હાલ કોંગ્રેસને એક ધારાસભ્યથી હાથ ધોવાનો વારો આવી ચડ્યો છે। જે રીતે 77 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો ઓછા થયા બાદ 75 જેટલા ધારાસભ્યોનું પ્રમાણ રહ્યું હતું, પરંતુ હવે એક ધારાસભ્ય જ્યારે ઓછો થયો છે ત્યારે 74નું સંખ્યાબળ જ આ કોંગ્રેસ પાસે રહેશે। એટલે કોંગ્રેસની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને જેનો ફાયદો ક્યાંક ને ક્યાંક ભાજપને પણ મળી રહ્યો છે। જી, આભાર નિર્મલા તમામ જાણકારી બદલ। તો હજુ થોડો સમય આખરે પૂરી વિગતો સામે આવતા લાગી શકે છે, પરંતુ કોંગ્રેસને એક ઝટકો ચોક્કસપણે, કારણ કે પહેલા કુંવરજી બાવળિયા, ત્યારબાદ આશા પટેલ અને અત્યારે જે જાણકારી મળી રહી છે તે અનુસાર કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે અને વિધાનસભા અધ્યક્ષના ઘરે તેઓ રાજીનામું આપવા પહોંચ્યા છે તેવી વિગતો મળી રહી છે। તો બીજી તરફ ચર્ચાઓ અત્યારે અલ્પેશ ઠાકોરને લઈને પણ ચાલી રહી છે કે તેઓ પણ પક્ષનો સાથ છોડી શકે છે। વધુ વિગતો અમારા સંવાદદાતા અનિલ પટેલ આપી રહ્યા છે। અનિલ, કોઈ સ્પષ્ટતા થઈ શકે છે ખરી કોણ છે આ ધારાસભ્ય, કયા કારણોસર તેઓ રાજીનામું આપી રહ્યા છે? તમને એટલું જરૂરથી કહી દઈશ કે અત્યાર સુધી જે માહિતી આપવામાં આવી છે સીધી રીતે અધ્યક્ષના જે નજીકના લોકો છે તેમના તરફથી આપવામાં આવી છે કે એક ધારાસભ્ય એ લગભગ 1 વાગ્યાની આસપાસ અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા અને એમને પોતાનું જે રાજીનામું છે તે આપ્યું છે। એટલે એટલી વાત અત્યાર સુધી કન્ફર્મ કરી દેવામાં આવી છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય છે તે આ રાજીનામું આપ્યું છે, પણ કોણે રાજીનામું આપ્યું છે એનું ફોડ પડાયું નથી। થોડી વારની અંદર, લગભગ 5 થી 10 મિનિટની અંદર આ સ્થિતિ જે સ્પષ્ટ થઈ જશે કે કયા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। કારણ કે જે રીતે માનવામાં આવતું હતું પહેલા કે 1 કે 2 ધારાસભ્યો 2 દિવસની અંદર રાજીનામું આપી શકે છે, જેમાં પરસોત્તમ સાબરિયાથી માંડીને ધવલસિંહ અને ભરત ઠાકોર તમામના નામો હતા। પણ હવે આ કોણ ધારાસભ્ય છે, કોંગ્રેસના નારાજ ધારાસભ્ય જેને તેમને રાજીનામું આપ્યું છે, એ એક મોટો સવાલ છે ને આ સમગ્ર સસ્પેન્સ ઉપરથી લગભગ 5 થી 10 મિનિટની અંદર પડદો ઉચકાશે। પણ આ તમામ જે શંકાઓ છે એની વચ્ચે કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું એ કોંગ્રેસ માટે એક મોટો સેટબેક જરૂરથી કહી શકાય છે અને કોંગ્રેસના કાંગરા ધીરે ધીરે હવે ગુજરાતમાંથી ખરી રહ્યા છે। કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકી રહી, એક એવો સંદેશો સીધી રીતે જઈ રહ્યું છે અને રાજકીય સર્જિકલ સ્ટ્રાઇક સતત બીજેપી કોંગ્રેસ ઉપર કરી રહી છે। પહેલા કુંવરજી બાવળિયા, આશાબેન પટેલ, એક ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું, જે બારડ છે તેમને, અને હવે ચોથો એવો ધારાસભ્ય છે જે રાજીનામું આપી રહ્યું છે। એટલે નિશ્ચિત છે કે કોંગ્રેસની અંદરનો અસંતોષ, કોંગ્રેસની અંદર નિશ્ચિત છે કે જે રીતે વાત કરવામાં આવી, એટલે જે વાત કરવામાં આવી રહી છે, એટલે નિશ્ચિત કે જે રીતે એક પછી એક જે ધારાસભ્યો છે તે જરૂરથી જવાહર ચાવડા જે છે તે જરૂરથી એક રાજીનામું આપવા ત્યાં પહોંચ્યા હતા। એટલે એવું જરૂરથી અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે માણાવદરના જે ધારાસભ્ય છે એ સવારથી જયારે પહોંચ્યા હતા
ત્યારે તેમની જ જે રાજીનામું છે તે તેમણે આપ્યું છે. એટલે જવાહર ચાવડા જે છે એ માણાવદર એટલા માટે માનવામાં આવે છે કે જુનાગઢ જે લોકસભા છે એને સિક્યોર કરવાની એક વાત જે રીતે પાર્ટી કરી હતી ને પાર્ટીની ખાસ કરીને ભાજપની જે ઇન્ટરનલ એસેસમેન્ટ હતું તેની અંદર એવું માનવામાં આવતું હતું કે જે જુનાગઢ છે પાટણ બાદ એ રિસ્કી જે કહી શકાય તેવી સીટ હતી. તો હવે જો માણાવદરના જે ધારાસભ્ય છે જવાહર ચાવડા તેમણે જો રાજીનામું આપ્યું છે તો નિશ્ચિત છે કે કોંગ્રેસ માટે મોટો સેટબેક જરૂરથી કહી શકાય છે. બિલકુલ બિલકુલ અનિલ, આભાર તમામ જાણકારી બદલ. તો અત્યારે એ વિગતો સામે આવી રહી છે કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ જોડ્યો છે. લગભગ થોડી જ વારમાં સ્પષ્ટતા થઈ જશે કે આખરે કોણ ધારાસભ્ય છે જેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. અને અત્યારે વિગતો એવી મળી રહી છે કે વિધાનસભા અધ્યક્ષના ઘરે ધારાસભ્ય પહોંચ્યા છે. પૂરી વિગતો આપને આપી રહ્યા છે. આખરે એ જાણકારી અત્યારે મળી રહી છે કે સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય છે કે જેમણે રાજીનામું આપ્યું હોઈ શકે. આપને જણાવી દઈએ કે છેલ્લા થોડાક મહિનાઓની જો વાત કરવામાં આવે તો પહેલા જ સૌરાષ્ટ્ર તરફથી કુંવરજી બાવળિયા રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારે બીજા સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય અત્યારે કોંગ્રેસનો હાથ છોડી દીધો હોય તેવી વિગતો મળી રહી છે. લગભગ થોડી જ મિનિટો બાદ એ સ્પષ્ટતા થઈ જશે. પરંતુ એક મોટો સેટબેક, એક મોટો ઝટકો કોંગ્રેસ પાર્ટી માટે ચોક્કસપણે કહી શકાય. લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે. પહેલા કુંવરજી બાવળિયા, ત્યારબાદ આશા પટેલ, અલ્પેશ ઠાકોર હાથ કોંગ્રેસનો છોડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અને આ તમામની વચ્ચે સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. અને તેઓનું રાજીનામું તેઓ વિધાનસભા અધ્યક્ષના ઘરે આપવા પહોંચ્યા હોવાની પણ વિગતો છે. વધુ વિગતો આપી રહ્યા છે અમારી સાથે મારા સહયોગી જોડાઈ ગયા છે નરેન્દ્રસિંહ જાદવ. નરેન્દ્રસિંહ, આખરે કોંગ્રેસ માટે એક મોટો સેટબેક, મોટો ઝટકો, શું કોઈ જ વિગત અત્યારે વધુ મળી રહી છે? કયા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું? કારણ કે એ જાણકારી મળી રહી છે કે આ સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય છે. ચોક્કસ જે રીતે કોંગ્રેસમાંથી ધારાસભ્યો ભાજપમાં પડી જાય તેવી જે શક્યતાઓ હતી તેમાં તે આજે કદાચ સાચી સાબિત થઈ છે. ભલે અલ્પેશ ઠાકોર ઉપર હજી સસ્પેન્સ યથાવત છે, પરંતુ જે જવાહર ચાવડા જે માણાવદરના ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપવા તેઓ અત્યારે અધ્યક્ષ પાસે પહોંચ્યા છે અને લગભગ તેમણે રાજીનામું તેમનું સુપ્રત પણ કરી દીધું છે. જવાહર ચાવડાના ભાજપમાં જોડાવાના સંકેતો આના પરથી ચોક્કસ મળ્યા છે. કારણ કે જે રીતે જવાહર ચાવડાએ જે બિલકુલ લાઇમલાઇટમાં આવ્યા વિના, તેનું નામ ચર્ચામાં આવ્યા વિના જે રીતે તેને રાજીનામું સુપ્રત કર્યું છે તેની પાછળની ભાજપની જે ગણતરી હતી તેમાં ભાજપ ચોક્કસ સફળ થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જવાહર ચાવડા કે જે તેના પિતા પેથલજી ચાવડા તેઓ પણ ચુસ્ત કોંગ્રેસી રહ્યા છે, પરંતુ પેથલજી ચાવડાના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના જે સંબંધો છે તે હંમેશા ગાઢ રહ્યા હતા. ભલે તેઓ કોંગ્રેસમાં હતા, આમ છતાં પણ તેઓ ભાજપના આ નેતા સાથેના તેમના સંબંધો ગાઢ હતા. પરંતુ જવાહર ચાવડાને જે કોંગ્રેસે માણાવદર વિધાનસભા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા અને તેની જીત થઈ હતી, ત્યારબાદ જવાહર ચાવડાનું જે કહેવાય કે પરફોર્મન્સ હતું જે વિધાનસભામાં તે પણ એટલું બધું કહી શકાય આક્રમક નહોતું સરકાર સામેનું. અને અત્યારે જે જવાહર ચાવડાને રાજીનામું તેમણે આપ્યું છે તેની પાછળ કદાચ ગણતરી એવી પણ હોઈ શકે કે આગામી લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠક ઉપરથી જવાહર ચાવડાને ભાજપમાંથી ઉમેદવાર બનાવવામાં આવે અને તેને અનુલક્ષીને જ કદાચ જવાહર ચાવડાનું રાજીનામું અત્યારે પડ્યું છે તેવું માની શકાય. વિધિ, આભાર નરેન્દ્રસિંહ તમામ જાણકારી બદલ. તો એ સ્પષ્ટ થઈ ગયું છે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય છે જવાહર ચાવડા અને તેઓએ આખરે આપ્યું છે રાજીનામું. અને કોંગ્રેસ માટે આ મોટો ઝટકો ચોક્કસપણે સાબિત થશે.